નમસ્કાર મિત્રો, આજે 27 માર્ચ 2026ના તાજા હવામાન સમાચાર લઈને આવ્યા છીએ. દેશભરમાં આજે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતના અનેક રાજ્યોમાં આંધી, વીજળી અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ખાસ કરીને ઉત્તર અને પૂર્વ ભારતના વિસ્તારોમાં ભારે વરસાદ અને તોફાની પવનની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ આ બદલાવનું મુખ્ય કારણ છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેના કારણે આકાશમાં ઘન વાદળો અને અચાનક વરસાદ થઈ શકે છે. હવે વાત કરીએ ગુજરાતની. હાલમાં ગુજરાતમાં ગરમી વધી રહી છે. અમદાવાદમાં તાપમાન લગભગ 38 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું છે. એટલે કે આજે 27 માર્ચે ગુજરાતમાં મોટા પ્રમાણમાં વરસાદની શક્યતા ઓછી છે, પણ ધ્યાન આપો. હવામાન વિભાગ અનુસાર આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં છૂટક વરસાદ અને ગાજવીજ સાથે ઝાપટા પડી શકે છે. ખાસ કરીને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી આ વિસ્તારોમાં 2-3 દિવસમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. દેશભરમાં શું અસર? ઘણા રાજ્યોમાં પવનની ઝડપ વધશે, તાપમાનમાં ઘટાડો જોવા મળશે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય જનજીવન પર અસર પડી શકે છે. મહત્વપૂર્ણ સૂચના: મિત્રો, જો તમારા વિસ્તારમાં આકાશ વાદળી બને તો સાવધાન રહો. વીજળી દરમિયાન ખુલ્લા મેદાનમાં ન જવું અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવું. તો મિત્રો, 27 માર્ચ 2026ના દિવસે ગુજરાતમાં ભારે વરસાદ નથી, પણ આવતા દિવસોમાં હળવો વરસાદ અને હવામાનમાં ફેરફાર ચોક્કસ જોવા મળશે.